સુરત ગ્રામ્ય જિલ્લાના તડકેશ્વર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉસ્કેર ગામમાં થયેલી ₹26.5 લાખની ગળફોડ ચોરીનો ભેદ સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે। પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 આરોપીઓને ₹12.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પંચાણીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાથ ધરી હતી। ખાનગી બાતમીના આધારે માંડવી કીમ રોડ પર નાકાબંધી ગોઠવી મારુતિ ઇકો કાર GJ70CK 8727ને અટકાવવામાં આવી હતી। તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના વનેશ પાંગડાભાઈ મેંડા સહિત ગેંગના અન્ય સભ્યોને રોકડ રકમ અને સોનાના દાગીના સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે ફરિયાદીના ઘરે છેલ્લા 3 મહિનાથી મજૂરી કરતો વિનોદભાઈ લલુભાઈ વસાવા રહે બોધાન માંડવી એ જ આરોપીઓને ચોરી માટે ટીપ આપી હતી। તેને ઘરની સંપૂર્ણ જાણકારી હોવાથી ઘરની સ્થિતિ, અંદર જવાનો માર્ગ, કબાટની ચાવી ક્યાં રાખવામાં આવે છે તેમજ ઘર માલિકની અવરજવર અંગેની માહિતી ગેંગને આપી હતી। ચોરી દરમિયાન તે દેખરેખ રાખતો હતો અને ચોરીના મુદ્દામાલમાંથી પોતાનો હિસ્સો પણ છુપાવી રાખ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પકડાયેલા આરોપીઓમાં દાહોદ જિલ્લાના મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર વનેશ પાંગડાભાઈ મેડા સહિત કુલ 8 સાગીરતો અને ટીપર તરીકે કામ કરનાર વિનોદભાઈ લલુભાઈ વસાવાનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે તડકેશ્વર પોલીસને સોંપ્યા છે। ગેંગ દ્વારા અન્ય જિલ્લામાં પણ સમાન પ્રકારના ગુનાઓ આચર્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસંધાને તાજેતરમાં તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉસ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય જે ચોરી ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરે। જે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવીથી કીમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ। જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડપી તથા ગાડીની ઝડપી કરતાં રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળી આવેલ। ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ સદર ગુનાની કબૂલાત આપેલ અને આ ગુનો કેવી રીતે આચરેલ જે અંગે વધુ પૂછપરછ કરતાં આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલુભાઈ વસાવાનાઓએ સદર આરોપીઓને ટીપ આપી। ટીપ આપનાર આરોપી વિનોદભાઈ લલુભાઈ વસાવા જે ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 માસથી કામ કરતા હતા અને ફરિયાદીના ઘરે અવારનવાર આવવા જવાનું થતું હોવાથી તેઓને જાણવા મળેલ કે ફરિયાદીના ઘરે ફરિયાદી તથા તેના પત્ની બંને એકલા જ રહે છે તથા ખેતીની આવક પણ સારી છે, જેથી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી વસ્તુને રૂપિયા વધુ મળે એવી શક્યતા છે। જેના આધારે તેમણે દાહોદ અને પંચમહાલના આરોપીઓનો સંપર્ક કરેલ। કુલ પકડાયેલ 9 આરોપીઓના નામ વિનોદભાઈ લલુભાઈ વસાવા ટીપ આપનાર તથા મેડા ગેંગનો મુખ્ય સૂત્રધાર વનેશભાઈ પાંગળાભાઈ પુન્યાભાઈ મેડા, નરવતસિંહ નનુભાઈ રાઠવા, ઈશ્વરભાઈ ભારતાભાઈ મેડા, ટીનુભાઈ પાંગળાભાઈ દલસિંહભાઈ મેડા, શૈલેષભાઈ નવલસિંહભાઈ મેડા, નરુભાઈ કાળિયાભાઈ રેવલાભાઈ પરમાર તથા જયંતિભાઈ શેલુભાઈ રાઠવા, મનહરભાઈ નાનજીભાઈ નાયક 9ની ધરપકડ કરવામાં આવેલ છે અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ઘરમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 5,23,000, સોનાની ચેન નંગ 1, સોનાની પેન્ડલ સાથેની ચેન નંગ 1 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી 12,01,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે।